ગુજરાતમાં બધું જ ચાલે, ભ્રષ્ટાચાર પણ ચાલે, ખોટું કરો તો પણ ચાલે, સરકારને છેતરો તો પણ ચાલે, અને પાછું આ બધામાં સહયોગ મળે તો અલગ. તમે અહીંથી સરકારી નોકરી મેળવી વિદેશ સ્થાયી થઈ જાઓ તો પણ પગાર તો તમને પૂરતો જ મળવાનો છે. તમને એકવાર સરકારી નોકરી મળી તો તમારે રામના રાજ છે, કોઈ પાછળ જોવા નહીં આવે તમે ફરજ પર છો કે નહીં. આ બધું જ ભાજપના રાજમાં શક્ય છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. બનાસકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અંબાજીની પાંછા પ્રાથમિક શાળાની મુખ્ય શિક્ષિકા વર્ષોથી અમેરિકાના શિકાગોમાં રહે છે, છતાં સત્તાવાર રીતે તે હજુ પણ આ પાંછા પ્રાથમિક શાળાની શિક્ષક છે અને શાળામાં હાજર રહ્યા વગર તે સરકારનો મફત પગાર લઈ રહી છે, જેને લઈ વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે ફરિયાદ કરવામાં આવતા પગલાં તો લેવામાં આવ્યા છે, પણ પહેલા જ્યારે પગલાં નહોતા લેવામાં આવ્યા ત્યારે આ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ આ ગુલીબાજ ભાવના પટેલને લઈને જે આક્ષેપ કર્યા છે તે સાંભળીએ. લેબાઈ પાંછા પ્રાથમિક શાળા, પારુલબેન, હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું અહીંયા. હવે હું આવી છું લગભગ 9-1 મહિના થયા આ સ્કૂલમાં. મારે બેન છેલ્લા ડિસેમ્બરમાં આવીને આજે 8 મહિના થવા આવ્યા. પોતે વિદેશમાં સ્થાયી છે. હવે વિદેશમાં સ્થાયી છે અને 8-8 મહિનાથી આ બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે, તો એમને હાજર થઈ જવું જોઈએ, કાં તો રિઝાઇન મૂકી દેવું જોઈએ. આ બાબતે મારી અરજીઓ થઈ છે, જે તે અરજીઓ મારી ડિસ્પ્લે પણ થઈ, બધું થયું છે, તો એક્શન કેમ નથી લેવાતી? બસ મારું એટલું જ આપને કહેવું છે કે એવું તો કયું દબાણ છે કે એક્શન નથી લેવાતી? આજે શિક્ષણની વાતો કરતા હોય તમે અને આદિવાસી બાળકોને કેમ તમે ન્યાય નથી આપતા? શા માટે તમે ડિસિઝન નથી લઈ શકતા? અને ટીપીઓ ખુદ પોતે અહીંયા બેનને છૂટા કરવા સુધીની વાત કરી ગયા છે, તો પછી કેમ દબાઈ ગયું બધું? બસ મારી આટલી જ અરજી છે. અને મારી અરજીઓ ભાઈ છે કે શિક્ષણ મંત્રી સુધી કરેલી છે, મેં ડીપીઓ સાહેબને કરી છે, ટીપીઓ સાહેબને પણ કરી છે. હવે કોઈ જવાબ મળી નથી રહ્યો મને યોગ્ય. ભાઈ, બાળકોનું હિત ન જળવાતા શિક્ષકને બરતરફ કરવાની માંગ કરવામાં આવી, જેને લઈને એક મોટો વિવાદ પણ છેડાયો. ત્યારે આ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા, જેમાં જે ખુલાસા થયા છે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલ પાસેથી પણ સાંભળી લઈએ. પાંછા પ્રાથમિક શાળાની અંદર જે વિગત બેન વિશે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી આપણને જાણવા મળે છે એ મુજબ આ બેન છેલ્લા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વિગતો મેળવતા છેલ્લા જાન્યુઆરી 2024માં હાજર હતા. જાન્યુઆરી 2024 પછી એ શાળામાં આવતા નથી એવું અમારા ધ્યાને આવેલ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ એમના હાજર થવા માટે સમયાંતરે નોટિસ પણ આપવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ જુલાઈ મહિનામાં આ બેનનો રિપોર્ટ અમને મળેલ છે. અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે વિગતવાર અહેવાલ મેળવેલ છે. સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ કોઈ શિક્ષક સતત 1 વર્ષ સુધી બિનઅધિકૃત રીતે ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય તો એમને એ ઠરાવની જોગવાઈ મુજબ અમે એમની બરતરફ કરવાની આગળની કાર્યવાહી કરીશું. વધુમાં એમની ગેરહાજરી દરમિયાન કોઈ પગારની ચૂકવણી કરવામાં આવેલ નથી એ વિગતો અમે મેળવેલ છે. એ વિગતો અમે એની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી વિગતો મેળવીશું. કેટલા સમયથી રહેશે, એમની રજાઓ મંજૂર કરેલી છે કે નહીં, એમને હાજર કોને કરવામાં આવેલા અગાઉ, એ વિગત મેળવી અને આગળની કાર્યવાહી કરીશું. જો કોઈ શિક્ષક બિનઅધિકૃત રીતે 1 વર્ષ કરતાં વધુ સમય સુધી શાળામાં ગેરહાજર રહે અને એને નોટિસ આપવા છતાં જો એ ફરીથી વ્યાજબી કારણો રજૂ કરી અને હાજર ન થાય તો એની સામાન્ય વહીવટી વિભાગ 2005ના ઠરાવ મુજબ એને બરતરફ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ શિક્ષકના કેસમાં એના પગાર બિલોની મેં હાલ જ ચકાસણી કરી, કોઈ પગાર એને ચૂકવવામાં આવેલ નથી. અને શિક્ષકો જ્યારે બિનપગારી રજા ઉપર અથવા બીજા કોઈ પણ પ્રકારની રજા ઉપર હોય તો રજા ઉપર હાજર થયા બાદ એની રજા મંજૂર થયા
પછી જ એનું પગારની ચૂકવણી કરવામાં આવે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ભાવના પટેલ ગેરકાયદેસર રીતે છેલ્લા 8 માસથી રજા પર ઉતરી ગયા હતા અને શિક્ષણ વિભાગને જાણ કરી નહોતી. જો કે 8 માસથી ગેરકાયદેસર રજા પર ઉતરેલા શિક્ષિકાને શિક્ષણ વિભાગે પગાર નથી આપ્યો અને ગેરકાયદેસર રજા પર ઉતરી ગયા બાબતે નોટિસ પણ આપી હતી. જો કે શિક્ષણ વિભાગની નોટિસમાં શિક્ષિકાએ પણ નવેમ્બર મહિનામાં હાજર થવાની જવાબ પણ રજૂ કર્યો, જે શિક્ષણ વિભાગે ગ્રાહ્ય રાખ્યું ન હતું. આખા વિવાદને લઈ ભાજપ પ્રવક્તા ઋષિકેશ પટેલે પણ પોતાનું નિવેદન આપ્યું છે, તે પણ સાંભળીએ. એ અવ્વલ રહ્યું. સર, આજે જે આદિવાસી દિવસ છે ત્યારે કાલે એક ભૂતિયા શિક્ષક ઝડપાયા છે આદિવાસી સ્કૂલમાં. અમેરિકા રહે છે અને સાહેબ ડ્યુટી અંબાજીમાં કરે છે, ગ્રીન કાર્ડ ધરાવે છે, 8 વર્ષથી નાગરિક તો અમેરિકાનું ધરાવે છે. ખૂબ બહોળા સમાજમાં ક્યાંય નાની મોટી આવી ઘટનાઓ લેભાગુ પ્રવૃત્તિઓની થાય ને સરકારના ધ્યાને આવે એટલે ચોક્કસ એ પરિપ્રેક્ષની અંદર પૂરું નિરીક્ષણ કરી અને એમાં ખૂબ સખ્તાઈથી પગલાં લેવામાં આવશે. અત્યારે અધિકારીઓ છાવરી રહ્યા છે. કોઈ છાવરવાનો પ્રશ્ન નથી. અહીંયા ફરી એક વખત એ જ વાત સામે આવી છે કે આ ઘટનામાં જે ચમરબંધીનો હાથ છે તેમને છોડવામાં નહીં આવે. પરંતુ સાહેબ, જ્યારે આખી ઘટના બની ત્યારે તમારું આ તંત્ર ક્યાં હતું? સવાલ તો એ પણ છે. અને જ્યારે આખી આ ઘટના સામે આવી કે જે શિક્ષિકા ફરજ પર છે, તમે ક્યારેય તપાસ તો નથી જ કર્યું. ઘણી વખત આમનો જે મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો હશે, પરંતુ કોઈ જ વાત ધ્યાને લેવામાં નથી આવી. અને જ્યારે છેલ્લે તમને સવાલ કરવામાં આવે છે ત્યારે તમે એવું કહી દો છો કે જેમનો વાંક છે, જે અપરાધી છે, તેમને છોડવામાં નહીં આવે. ખેર, આ મુદ્દો અત્યારે જગજાર થઈ ગયો છે અને તમે નિવેદન પણ આપી દીધું છે. આ સાથે જે શિક્ષિકાનું જે પારુલ મહેતાએ નિવેદન આપ્યું હતું તેમને લઈને, જિલ્લા શિક્ષણ અધિકારીએ જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.